ભાવનગર શહેરની શાક માર્કેટમાં પથારાવાળા તેમજ લારી ધારકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના મુખ્ય શાક માર્કેટ બજાર સહિત શહેરના મુખ્ય વિસ્તારોમાં ધંધો રોજગાર કરતા નાના વેપારીઓને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા। નાસ્તાની લારીઓ ધરાવતા વેપારીઓ માટે વેન્ડર ઝોનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ગંગાજળિયા તળાવ વિસ્તારમાં શાક બગાલાનો વ્યવસાય કરતા લારી ધારકોને પણ છેલ્લા 5-7 દિવસ દરમિયાન મુખ્ય માર્કેટમાંથી હટાવવામાં આવે છે, જેને લઈને નાના વેપારીઓને હાલત પોપડી બની હતી। ત્યારે આવા નાના વેપારીઓને ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી। માર્કેટ યાર્ડે રહેતા હતા સાહેબ, અને અમે ધંધો પાણી કરતા હતા। 50-60 વર્ષની જગ્યામાં એમના મેમાં કોઈ ભાડું નતા જતા, કાંઈ નતા જતા। અમારા બાળક માટે રોજી રોટી માટે અમે ધંધો કરી અને પેટ ભરતા હતા। તો અમારા ગરીબ માણસોના માથે પેટમાં હતા પાટા માર્યા છે, તો અમારા છોકરા 10-15 દિવસ એમના ભૂખ્યા રખડતા લાગે છે, બરાબર। તો અમારે આ ધંધો અમારે માંગ્યું છે, બીજું અમે કાંઈ માંગતા નથી, અમને ધંધો કરવાય છે। શેનો ધંધો કરો બેન? અમે ફ્રૂટનો ધંધો કરી છે બધો। કેટલા દિવસથી માર્કેટ બનશે ને કેવા હેરાન છે? માર્કેટ બનશે, હાથ જમણશે, અમે માંગી ભીખ માંગીને અમે ખાવી છીએ હું, તો અમને માંગ્યું મળતું નથી હતા। કોણ હેરાન કરે છે? કોણ બેન? સાહેબ આવે છે હેરાન પીએફ છે સાહેબ। હા, તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? તો અમે ધંધો કરશું સાહેબ, બીજું તો અમે શું કરવાના છે? ધંધો કરીને પેટ ભરવાનું છે અમારે। ઓકે, લોટ લૂંટ્યું ચોર્યું નથી કરવાની અમારે। મારું નામ અજય સાગડિયા છે। હું આજે કુંભરવાડાથી માર્કેટ યાર્ડે બકાલો લેવા માટે આવ્યો છું। ત્યારે આજે મને ખબર પડી કે અહીંયા બીએમસી વાળા જે દબાણ હટાવ સેલના નામે ગરીબોને હટાવવાનું કામ કરે છે, જે ગરીબો રોજનું લઈને રોજનું કમાવાનું કામ કરે છે, એ લોકોને આ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવાનું કામગીરી કરે છે। ત્યારે એક ગ્રાહક તરીકે હું બીએમસીને સત્તાધારીને કહેવા માગું છું કે આજે અમે માર્કેટ યાર્ડમાં જઈએ, મોટા માર્કેટ યાર્ડમાં, તો ત્યાં પણ મોંઘું અને વાસી અમને બકાલો મળે છે। જ્યારે ભાવનગરમાં માર્કેટ યાર્ડે જઈએ તો ત્યાં પણ મોંઘું અને વાસી બકાલો મળે છે। ત્યારે આ ગરીબ લોકો પાસેથી અમને સારું અને સસ્તું બકાલું મળી રહે છે। ત્યારે મેં બીએમસીને અમે ફરી વખત રજૂઆત કરીએ છીએ કે આ પાથરના પાથરાવાળા આજની તારીખના નથી, પરંતુ જ્યારે રાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજે આ ભાવનગર આ બીએમસીને આપ્યું ત્યારના ગરીબ લોકો અહીં પોતાનો ધંધો કરે છે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે। તો અમે બીએમસીને રજૂઆત કરીએ છીએ અને આ જે વેપારી વર્ગના જે લોકો છે એના સંદર્ભે અમે રજૂઆત કરીએ છીએ। અને ગ્રાહક તરીકે હું તમને રજૂઆત કરું છું કે આ લોકોને ધંધો કરવા દો। આ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, કોઈ ચોરી ચપાટી લૂંટફાટ નથી કરતા। આ લોકો તો પોતાનું પરિવાર ચલાવવા માટે એને પાથરે છે અને આ મજબૂરીના લીધે આ લોકો ધંધો કરે છે। આ લોકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ લોકોને ધંધો કરવા દો, એટલી હું તમને વિનંતી કરું છું। પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ। પક્કાભાઈ, આજે માર્કેટના વેપારી બધા આંદોલન ઉપર ઉતર્યા છે, કઈ રીતે ઉતર્યા છે, શું લેવા ઉતર્યા? હું એવું માનું છું, ભાવનગરમાં ઘણા સમયથી બિચારા રોજનું મહેનત કરીને રોજનું ખાવાવાળા વ્યક્તિઓ છે। હવે એવું લાગે છે આ સરકાર નવા કોઈ ઉદ્યોગ ભાવનગરમાં લાવ્યા નથી। કરોડો રોજીરોટીની વાત કરતા હતા, પણ રોજીરોટી આપી નથી। પણ આ સરકાર જે રોજીરોટી પોતે રળી ખાય છે એને પણ હવે તમારે બંધ કરાવવા છે, એને ફાંસીએ લટકાડવા છે। એ કોઈ લૂંટફાટ કરતા નથી, એ દારૂ વેચતા નથી, એ પોતાની જાત મહેનતે નાનો ધંધો કરીને પોતાનું પરિવાર ચલાવે છે। પણ હવે પછી 1-2 દિવસમાં આ તમામ વેપારીઓ સાથે ભાવનગરના જે વેપારીઓ છે જેને હેરાનગતિ છે કોર્પોરેશન દ્વારા, ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા, એ બંધ નહીં થાય તો આવતા સમયમાં હું એવું માનું છું કોર્પોરેશનને તાળા લાગશે, ચોક્કસપણે તાળા લાગશે। એ આ નાના વેપારી કોઈ બોર્ડર બાંધી દો કે બોર્ડરની અંદર એ બધા પોતાનું પેટ રળી ખાય, પણ મને એવું લાગે છે આ બધાને નિરાધાર કરવા છે, રોજગારી વગરના કરવા છે। ત્યારે એ સહન ભાવનગરની પ્રજા નહીં કરે। આગામી સમયમાં ભાવનગર કોંગ્રેસ સમિતિ પણ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રળી ખાય છે એની સાથે છે અને આગામી સમયમાં જબરદસ્ત પ્રોગ્રામ આપશે। આ કેટલા દિવસથી માર્કેટ બનશે? ગ્રાહકોને કેવી તકલીફ પડે છે? 7 દિવસ થયા, લગભગ 7-8 દિવસ થયા છે। ફક્ત શાક માર્કેટની વાત નહોતી, ભાવનગર આખામાં જ્યાં બિચારા રળી ખાતા હતા, સાઈડમાં જે ટ્રાફિકને અવ્યવસ્થા નહોતી એ જગ્યાએ રળી ખાતા હતા, એને પણ આ રોજગારો બંધ કરાવનાર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે।